સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના લેક્ચરમાં આપણો ટોપિક છે ઇસીજી। ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે। કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી વખત ઇસીજીમાંથી પ્રશ્ન પૂછાઈ ગયા છે। સૌપ્રથમ જોઈએ ઇસીજીનું ફૂલ ફોર્મ। ઇસીજીનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ। ત્યાર પછી જોઈએ ઇસીજીની ડેફિનેશન। ઇસીજી એક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે જે હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને રેકોર્ડ કરશે। ઇસીજી દ્વારા હાર્ટના રિધમ, રેટ તથા ઇલેક્ટ્રિકલ કન્ડક્શન સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની એબનોર્માલિટી છે કે નહીં તે જાણી શકાય છે। આ ટેસ્ટમાં ચેસ્ટ, આર્મ્સ અને લેગ્સ પર ઇલેક્ટ્રોડ મૂકીને હાર્ટની ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને ગ્રાફ ફોર્મમાં બતાવવામાં આવે છે, જે ગ્રાફમાં પી વેવ, ક્યુઆરએસ કોમ્પ્લેક્સ, એસટી સેગમેન્ટ અને ટી વેવ સ્વરૂપે વાંચી શકાશે। હવે આ ઇસીજીમાં જે વેવ્સ ફોર્મ થયા છે તે હાર્ટની કઈ સ્થિતિને ઇન્ડિકેટ કરે છે તેના વિશે વિગતવાર જોઈએ। ઇસીજીમાં આ જે પી વેવ્સ બતાય છે એ રિપ્રેઝન્ટ કરશે એટ્રિયલ ડીપોલરાઇઝેશન। એટ્રિયલ ડીપોલરાઇઝેશન મીન્સ કે એટ્રિયલ સિસ્ટોલ। તેના ઉપરથી કહી શકીએ કે એટ્રિયલ સિસ્ટોલ એ પી વેવ્સનું નિર્માણ કરશે। ત્યાર પછી આ જે પીઆર ઇન્ટરવલ દેખાય છે એ ઇન્ડિકેટ કરશે ટાઈમ ફોર ઇમ્પલ્સ ટુ ટ્રાવેલ ફ્રોમ એસએ નોડ ટુ એવી નોડ। એટલે આપણે કન્ડક્શન સિસ્ટમમાં જોયું કે એસએ નોડ ઇમ્પલ્સ જનરેટ કરશે ત્યારે એટ્રિયલ સિસ્ટોલ થશે અને આ દરમિયાન પી વેવ્સ બનશે। હવે ત્યાર પછી આ જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ છે એ એસએ નોડમાંથી ક્યાં જશે? એવી નોડ સુધી, અને આ પ્રોસેસ દરમિયાન જે ટાઈમ લાગશે તે આપણને ઇસીજીમાં પીઆર વેવ દ્વારા ઇન્ડિકેટ થશે। ત્યાર પછી આ જે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ દેખાય છે એ રિપ્રેઝન્ટ કરશે વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન। વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન મીન્સ કે વેન્ટ્રિકલનું સિસ્ટોલ થવું। ત્યાર પછી જોઈએ એસટી સેગમેન્ટ। એસટી સેગમેન્ટ એ ફ્લેટ સેગમેન્ટ છે, તે રિપ્રેઝન્ટ કરશે અર્લી ફેઝ ઓફ વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન। એટલે કે વેન્ટ્રિક્યુલર ડાયસ્ટ્રોલ થવાની શરૂઆત થશે તે તબક્કાને રિપ્રેઝન્ટ કરશે એસટી સેગમેન્ટ। ત્યાર પછી આ જે ટી વેવ્સ આપણને દેખાય છે એ રિપ્રેઝન્ટ કરશે વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન। વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન એટલે કે વેન્ટ્રિક્યુલર ડાયસ્ટ્રોલ થવું। ત્યાર પછી આ જે ક્યુટી વેવ દેખાય છે એ ઇન્ડિકેટ કરશે ટોટલ વેન્ટ્રિક્યુલર એક્ટિવિટી। હવે જોઈએ થોડીક એક્ઝામમાં પૂછાતી હોય તેવી કન્ડિશન। આ કન્ડિશન દરમિયાન ઇસીજીમાં કેવા પ્રકારનો ચેન્જીસ જોવા મળે છે તે ઘણીવાર એક્ઝામમાં પૂછતા હોય છે। તો સૌપ્રથમ જોઈએ હાઇપોકેલેમિયા। હાઇપોકેલેમિયા એટલે કે બ્લડમાં સીરમ પોટેશિયમનું પ્રમાણ ઘટી ગયેલ છે। નોર્મલ સીરમ પોટેશિયમનું લેવલ 3.5 થી 5 મિલી ઇક્વિવેલન્ટ પર લિટર હોય છે, પરંતુ અહીં પોટેશિયમનું લેવલ 3.5 કરતાં ઘટી ગયેલ છે। હાઇપોકેલેમિયાની કન્ડિશનમાં ઇસીજીમાં પ્રોમિનન્ટ યુ વેવ દેખાશે તથા ફ્લેટેડ ઓર ઇન્વર્ટેડ ટી વેવ્સ દેખાશે। ત્યાર પછી હાઇપરકેલેમિયાની કન્ડિશનમાં આ જે ટી વેવ્સ આપણને દેખાય છે એ પીક જોવા મળશે। આ જે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ છે એ નોર્મલ પ્રમાણ કરતાં વાઇડ થઈ જાય છે, એટલે કે વાઇડિંગ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જોવા મળશે। ક્યુટી ઇન્ટરવેલ આપેલ છે એ શોર્ટ થઈ જાય છે, કઈ કન્ડિશનમાં? તો કે હાઇપરકેલેમિયામાં। જ્યારે હાઇપોકેલ્સેમિયામાં આ જે ક્યુટી ઇન્ટરવેલ દેખાય છે એ પ્રોલોંગ થઈ જાય અને હાઇપરકેલ્સિમિયામાં ક્યુટી ઇન્ટરવેલ શોર્ટ થઈ જાય છે, એટલે કે શોર્ટ ક્યુટી ઇન્ટરવેલ દેખાશે। આ એ બધી કન્ડિશન હતી જેના વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે।